નેશનલ હેન્ડલૂમમાં ના આવતા, એ મંત્રીનો છે. મારી સાઈઝ જ નહીં મળતી. તૂટી ગયા એવા લાગે હવે. એક્ઝેક્ટર જેવું લાગે છે. ડોક્ટર જો આ આવી ગયા ડેકોરેશન કિંગ અમારા. ઢોલિયો ઢોલ ધોઈ નાખો, લાકડીઓ ધોઈ નાખી, ફૂલ મહેનત. હરક પદુલા થઈ ગયા છે. પહેલી વાર દાદા આવે છે ને, દાદા આવે ને આમ ગદગદિત થઈ ગયો મારે. એ વિચાર્યું એમ અમારું કોઈનું ન વિચાર્યું. એટલે મેં જોયું એટલે હવે તારા વિચારથી કંઈ અત્યારે આ જ વાંધો છે. કરું કાંઈ નહીં. તું ફરી ગયો, આ ફરી ગયો. હાવ અત્યારની જનરેશનનો આ જ વાંધો. જનો જના હસતો, જનો દુઃખી છે. જના હસ. डायमंड प्ले बटन आ जाएगा तेरा. स्पेशल मुझे डोंबिवली मुंबई से मिलने आए हैं, इतने बड़े मेरे फैन हैं. ग्लिम्स ऑफ गणेश चतुर्थी कल आपको पूरा देखने को मिलेगा. ગાંઠી આવી ગયા છે. કેટલા વાગ્યા છો? 11:15. એ રવિ કૈસા હો? વાળ રખા કરું છું. વાળ હરખા કરે છે. ₹100 તો ક્યાં બોલો ऊपर જોઈએ. Please, a video Jojo. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ, ગણપતિ બાપા આવી રહ્યા છે, તેમનું ડેકોરેશનની બધી વસ્તુઓ લેવા માટે. ચલો સૌથી પહેલાં તમને ઘરે મળી દઉં. ઓ ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ઊભો થા. ક્યાંનો કહું 10 વાર કીધું અને ઊભો નથી થયો હજી. હવે વિડીયો ચાલુ કરીને એટલે ઊભો થઈ ગયો, જોયું. અને મમ્મી શું બનાવે છે? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પલ્લી ગયો તો આખી પાછળ. હું ગણપત દાદાને બધું કાલ યાદ આવે તો બધું તૈયારી કરું છું. ખુશ છે, પહેલી વાર આવે છે અમદાવાદમાં કરે. આ તો બધું તૈયાર કરું છું. હા હા હા, તૈયારી ફૂલ હે, ફૂલ જોશમાં બધું લઈ આવ્યા. બધું તૈયાર કરું છું, યાદ આવે એટલું કરતી જાઉં ને, ભૂલાઈ જાય. સરસ સરસ. વાહ. તો હું બાકી છે? હવે જોઈ યાદ કરી કરી લઈ આવી. પપ્પા બધી વસ્તુ લેવા ગયા છે ને? ઓહો, ઘણી બધી વસ્તુ લઈ આવ્યા તમે તો. જોઈને પછી આપણે યાદ કરી કરી લેતો આવવાનું. જમવામાં શું છે? જમવામાં જીરા રાઈસ ને દાલ ફ્રાય. સરસ, મસ્ત તીખું બનાવીએ. મારું થોડું મોડું થઈ જશે આવવામાં, એટલે થોડું લેટ થશે, એટલે ફોન ના કરતા. હા, રસોઈ નહીં કરી, મૂકી છે ખાલી દાળ. 2 કલાક જેવું જતું રહેશે. હા જાઓ. તું વાળા તને ક્યારનો કહેતો હતો ત્યારે ઊભો થયો નહીં અને હવે હાલાલ કરે છે. પડશે હમણાં. તો હવે અમે જઈએ છીએ લેવા માટે બધી ડેકોરેશનની વસ્તુઓ. એક જગ્યા નરોડામાં છે, ત્યાં જાઉં છું. ત્યાં નહીં મળે તો પછી ક્યાંક બીજે જવું પડશે. અને બીજી અમુક મારા સ્લાઇડર તૂટી ગયા છે, તે લાવવા પડશે. મારા લાલ કલરના મસ્ત સ્લાઇડર હતા, તૂટી ગયા. બીજા સારા મળી જાય તો સારું. મોરલા જો કેવા મસ્ત મળે છે. હા હા, હાલો તમે લોકો બન્યા રહ્યો. હું નીકળું છું. સૌથી પહેલાં મને યાદ આવ્યું આ વસ્તુ જોઈને, જો મેં લોકેશન નાખ્યું ને અહીંયા, આ જો. તો લોકોની કમેન્ટ એવી હતી કે આ જે તમે છે એ બહુ મસ્ત વસ્તુ ક્યાંથી લાવ્યા છો એમ. અમુક વસ્તુ નોર્મલ ને એવું મળે છે, પણ કેવું ચોટાડવાનું હોય, અહીંયા હોય તો ઉખડી જાય, બરાબર. પણ આ એક વસ્તુ છે ને, જો જે મેં લીધી છે, દેખાડું તમને. ઓ ભાઈ નિકાળ. આ મેગ્નેટ આવે અહીંયા, જો છે ને, સ્કાયવીક કંપનીનું છે. અને અહીંયા છે ને ચોટી જાય, ગ્લ્યુ કંઈ ના આવે, એટલે તરત આમ ઉખડવું ને તો જો ઉખડી જાય. એક સેકન્ડ દેખો તમને છે ને, આ ગ્લુ નથી, એમનું ચોટી જાય. જો હવે ચોટાડવું હોય ને તો ઇઝીલી ખાલી લગાવી દો. અને આ ફોન છે, કવર કાઢીને સિમ્પલ છે ને, મસ્ત વસ્તુ. બહુ ટાઈમથી યુઝ કરું છું અને બહુ હેન્ડફુલ વસ્તુ છે. બાજુવાળાને લોકેશન આપ્યું હોય ને, આ જે કેમેરો છે આ અત્યારે રેકોર્ડ કરે છે ને, એને ક્યારેક ભૂલી જાય કે લેફ્ટ લે રાઈટ લે. આ વસ્તુ હોય ને તો ઇઝીલી તમે છે ને કરી શકો, એટલે મને ભૂલા પડવાનો ચાન્સ ઘટી જાય. તમે નજર જે આજુબાજુ પૂછવાનું હોય એ ઘટી જાય. અને બસ સીધું ધીરાઈને બેસાડ્યું હોય ને, ધીરાઈ મિસ જ કરી દે. એથી પછી આગળ જઈને કે આ વસ્તુ પરથી યાદ આવી કે છે ને, ઘણા લોકોની એવી મને કમેન્ટ હતી કે તમારો જો કેમેરો બગડ્યો હતો તો મેં શેમાંથી શૂટ કરતા હતા, કારણ કે ક્લેરિટી છે ને એવી ને એવી જ હતી કેમેરા જેવી. તો એ વસ્તુ તમને દેખાડ દઉં. જો કેમેરો બગડ્યો એટલે મારા અર્જન્ટમાં છે ને આ વસ્તુ મંગાવવી પડી. આ વસ્તુ સારી હતી એટલે મેં ત્યાંથી જ જોયું હતું કે એ લોકો લેન્સ પણ રાખે છે. તો આ મેં લેન્સ મંગાવેલો હતો. આ કોઈ પ્રમોશન નથી, પણ લોકોને શું કમેન્ટ આવે છે ને તો પછી એ રીતે હું દેખાડું છું. કારણ કે તમે બીજો કદાચ તમારી પાસે કેમેરો અફોર્ડ કરી શકો એમ ના હોય, પણ તમારી પાસે નોર્મલ ફોન હોય, બરાબર, તો આ રીતે તમે લેન્સ મંગાવી શકો. તો અમારો લેન્સ છે. ઓકે, આ રીતનું જો આવે. એને પહેલાં સૌથી પહેલાં અહીંયા ફિટ કરી દેવાનો. ઓકે, આ કાઢવાનું છે કવર. પહેલાં અહીંયા ફિટ કરી દેવાનો. ઓકે, હવે ફોન છે ને જો તો અહીંયા તમારો જે મેઇન કેમેરો હોય ને ત્યાં લગાવી દેવાનો. મારો મેઇન કેમેરો આ છે, બરાબર, અહીંયા લગાવી દીધો.
હવે જો તમે દેખાડો, ખુલ જા ભાઈ રે, લોક ખુલ જા. ઓકે, મેં છે ને ફેસ જે લોક ખુલે ને તેના ઉપર લગાવી દીધો કેમેરો. લેન્સ સેટ કરી લો ખાલી એને પ્રોપર. હવે જો દેખાય છે ને, આ એ મોડ છે જેનામાં પેલું જે 0.5 વાળું ના આવતું હોય ને, તો એના માટે બહુ સારું છે. તો એટલા માટે મેં આ મંગાવેલું હતું. અને ક્વોલિટી વાઇઝ જોવા જઈએ ને તો ક્વોલિટી બહુ જ સારી છે. આખું પ્રોપર છે ને મેટલનું છે, મસ્ત. તો કંઈ થાય પણ નહીં. એટલે જેમની પાસે કેમેરો અફોર્ડ ના કરી શકતા હોય, નોર્મલ ફોન હોય, તો આ લેન્સ મંગાવી શકો છો. બહુ સારો છે. મેં જે કેમેરા તમને ખબર પણ નહીં પડી કે હું ફોનમાં હું શૂટ કરું છું, કારણ કે કેમેરો પર બગડી ગયો ને આજે એટલે શૂટ થાય છે. ત્યારે બહુ તકલીફ પડતી હતી, પણ ત્યારે મેં આ વસ્તુ મંગાવી હતી. આ પણ સેમ જ છે, સેમ કંપનીનું જ છે, તો તમે મંગાવી શકો છો. અને હજી એક વસ્તુ હતી, હવે જોડે જોડે એ વસ્તુ કહી જ દઉં કે કેમેરા શું આમ પકડમ તો થાકી જઈએ મોબાઈલ, એટલે આ એક મસ્ત વસ્તુ. અને આ તો હવે હજી હું પણ યુઝ કરું છું, કારણ કે મને એટલી ગમી છે ને વસ્તુ. જો મેન શું ખબર છે, આ અહીંયા બટન આવે, અહીંયા આ બટન તમે બ્લૂટૂથથી ફોન સાથે કનેક્ટ થઈ જાય. અહીંયા ફોન લગાવવાનો આવે, ફોન સાથે કનેક્ટ થઈ જાય. જેવો દબાવો ને એટલે પછી છે ને સીધો ફોન ચાલુ થઈ જાય, અને મૂકો એટલે બંધ થઈ જાય. એવું નહીં કે તમે ભાઈ રેગ્યુલર કે અહીંયા ટેપ કરવું પડે, સીધું અહીંયાથી છે ને. અને આખું મૂવેબલ છે, 360 છે, ગમે તમે કરી શકો, આડું કરી શકો. દેખાડો તમને, આ થઈ ગયું આડું, સીધું ગમે ત્યાં કરવું હોય. પ્લસ બહુ જ હેન્ડી છે, બહુ જ મસ્ત યુઝ કરવાની મજા. અને આ જે છે ને, જોજો કેટલું કામ છે, ઘણું બધું, બહુ મસ્ત કામ. અને આ તો બહુ ચીપ છે. પ્રાઇસ જોયું હોય ને તો એવું હોય તો હું છે ને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, તો ત્યાં જઈને તમે છે ને આ વસ્તુઓ ચેક કરી શકો છો. અને બીજી ઘણી બધી વસ્તુઓ છે. ક્વોલિટી વાઇઝ છે ને બહુ જ મસ્ત છે. અમુક વસ્તુ મંગાવીએ ને તો ચીપ વસ્તુ હોય ને, કેવું ખબર છે, ક્વોલિટી ચાઇનાની અમુક હોય ને બહુ ખરાબ હોય. આની ક્વોલિટી બહુ જ સારી. તમે અત્યારે ખબર દૂરથી ખબર નહીં તમને કેવું લાગતું હશે ક્વોલિટીમાં, પણ આ બધું પ્રોપર મેટલ છે, કોઈ પ્લાસ્ટિક નથી. આ મેટલ છે, એટલે સારું છે. એટલે હું રિકમેન્ડ કરું છું કે તમે મંગાવી શકો છો. જો તમે ફોનથી કોઈ વિડીયો રેકોર્ડ કરતા હોય, તમારી જે વિડીયો શૂટિંગની લાઈફ છે ને બહુ ઇઝી કરી નાખશે, ઇઝી ટુ કેરી. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું આ કંપનીની. તો તમારે આ ફોન હોલ્ડર મંગાવવું હોય મેગ્નેટિક, કે પછી લેન્સ મંગાવવું હોય, કે આ જે ટ્રાયપોડ છે એ મંગાવવું હોય, મંગાવી લ્યો. અને મારી પાસે એક લિંક પણ છે, કારણ કે મેં મંગાવેલું હતું ને, તે લોકો મને રેફરની લિંક આપેલી છે. તમે મંગાવશો ને તમને પણ લિંક આપશે. તો રેફર લિંક છે ને તમને ફાયદો થશે, કદાચ 12 કે 15% જેવું ડિસ્કાઉન્ટ મળે છે. તો મારો જે કોડ છે ને યુઝ કરજો, અને પછી મંગાવજો. તમને જે પણ મંગાવશો એના 12-15% તમારે ઓફ થઈ જશે. પછી તમે મંગાવશો પછી તમારી પર લિંક આવી જશે. તમે બીજા કોઈ વસ્તુ મંગાવી હોય તો તમે પણ કોડ આપી શકો છો. એ રીતનું આ લોકોનું સારું એવું પ્લેટફોર્મ એ લોકોએ બુક કર્યું છે. એટલે કંપની સારી છે, મંગાવજો, મસ્ત છે, એક્સપિરિયન્સ જોરદાર. ચાલો તો હવે અમે જઈએ ગણપતિ બાપાનું ડેકોરેશનની બધી વસ્તુઓ લેવા. અને અમારા જે સ્લાઇડર તૂટી ગયા છે બહુ મસ્ત મજાના, એ લેવા માટે. ચાલો તો અત્યારે અમે જ્યાં ગયા હતા ને, ત્યાં આખું ફ્રેમ મળતું હતું. તો મારે વાત થઈ હતી એમની સાથે, પણ ડેકોરેશન કરવાની જરૂર ન પડે, સીધી મૂકી દેવાની. પણ ભાવમાં છે ને હા, એટલે થોડું હોય તો ચાલે. ચલો કે ભાઈ હે ને આપણે ફૂલ લગાવીને પછી મેં બીજી કરવાની જરૂર ના પડે, ફ્રેમ લગાવી દઈએ, થોડા વધારે લઈ શકે. પણ ત્યાં તો એટલો એવો ભાવ હતો ને, અને છૂટક ફૂલના પેલા આવે ને એના એટલા ભાવ હતા. એટલે મેં કીધું નહીં, હવે અહીંયાથી નથી લેવું મારે. અને પછી નક્કી કર્યું કે હે ને એમ કરતાં બાર લારીઓવાળા હોય ને એની પાસેથી લઈએ, તો એ બિચારા થોડું કમાવા પણ મળે અને આપણને વસ્તુ મળી જાય. કારણ કે આ લોકો પાસેથી આવું મોંઘું લેવા કરતાં લારીવાળા થોડું આપણે ભાવમાં પ્રોપર વેચે, આપણને સારું, અને એ લોકોને જે મળવું છે એ થોડું મળી રહે. એટલે હવે ગોતીએ છીએ કે ક્યાંક મળી જાય આપણને. હાલો, ટ્રાફિક જો ખાલી, બધા અત્યારે લેવા નીકળ્યા છે. ચલો, લારીવાળા પાસેથી લઈ લીધું છે. કીધું મેં તમને કે બીજા બધા કરતાં લારીવાળા ભાવ સારો આપે. થોડો ઊંચો હતો એમના કરતાં, પણ ચાલે. ઓકે, ચાલો ડીમાર્ટમાં એવા છે અમુક વસ્તુઓ લેવાની છે ને પછી જઈએ ઘરે. મમ્મીનો ફોન આવી ગયો, બનાવ્યું છે દાલ ફ્રાય. આ પપ્પા જો લઈને, હું પપ્પા આ છે ગણપતિનો ડેકોરેશનના ઓલા ફૂલ, હા શણગાર તો કરવા મળો. હાલો, અહીંયા કરવાનું જાય છે. હા, આ રૂમમાં આખું અમારા ડેકોરેશન સ્પેશિયાલિસ્ટ આવવાના છે. અને સિરીઝ બીરીઝ બધું લગાવવાનું. હા, રમેશ પદમાણી આવવાના. સિરીઝ છે આપણી પાસે બહુ બધી. બીજું બધું શું લાવવાનું હવે? હવે એ બધું પછી બપોર થોડું પડતું મને સારું લાગશે એ લઈ આવીશ. ઓકે, ગુલાલ લાવવાનો બહુ બધો. એ કાલે લાવવાનું. ડીજે બોલાવવાનું, ડીજે. ડીજે નહીં, હે? ઢોલ ઢોલ હર્ષિલ વગાડશે? જીરું છે, પંખો બંધ કરી દે ખાલી. કર દો ને. વગાડશે કોણ? દાલ ફ્રાય. તારે વગાડો. હું કાંઈ નહીં વગાડું, કાંઈ લાવતા તું વગાડી દે ને, મસ્ત લાગે હર્ષિલ. હું ઢોલ પર બેહાઈ. ઢોલી હર્ષિલ, હર્ષિલ ઢોલી મેચ થાય. લ લ તો આવે ગોઠોલા હર્ષિલ ઢોલ થઈ ગયું ને.
એ હર્ષિલ ચપ્પલ જોવે છે ને ગઈમાં મારી તો સાઈઝ જ નહીં જો મારા મસ્ત ચપ્પલ છે ને તૂટી ગયા છો હારા હે તો લઈ લો અરે લઈ લો બહુ વિચાર નહીં આમાં છોકરી થોડી છે મારી સાઈઝ જ નહીં મળતી તો તૂટી ગયા એવા લાગે હવે બીજા છે ને જો અહીંયા હારા ઘણા છે નો ગેમમાં ક્યાંથી ડીમાર્ટમાંથી ચાલ તો એ એસી બંધ છે હાલો ગરમી થાય છે હા ચપ્પલમાંથી સીધો કપડાં લેવા આવી ગયો છે પહેલાં અહીંયાથી બહુ લઈ જતા નહીં સસ્તા શર્ટ સમય ખરાબ હતો ને ત્યારે અહીંયા લેવા આવતા અત્યારે સમય ખરાબ જ છે ને તારો નહીં ત્યારે ખરાબ જ છે અત્યારે અહીંયા જ છું પહેલા બહુ લેવા આવતો એમ હવે માઇનોર પહેલાં વધારે ખરાબ હતો એમ ને હા હવે ઓછો ખરાબ એટલે લેવા આવતો હા ગોવા જઈને બસ ઈ લે ત્યારે આ આવા લે સારા લાગે shirt- જ્યારે ગોવા જઈને ત્યારે આ શર્ટ લઈ જાય ગોવા ક્યારે જાય બર્થડે આવે તો એવું સ્પોન્સર નહીં કરે ટિકિટ કોણ તું હું આ કરી દઈશ વાંધો નહીં, તને બસની ટિકિટ કરી દઈશ ગોવાની છેલ્લા સોફાની સ્લીપિંગમાં ત્યારે આ શર્ટ લઈ જાય ગોવા પહેરવા લઈ લે અત્યારે તો પછી જવાનું છે તો ભાઈ નક્કી જ છે ઓલી કોટી પહેરીને જાજે હા કોટી અને નીચે ચડ્ડો પહેરીને મસ્ત લાગે અલગ લાગે યાર. અલગ અલગ ચાલ પછી રીલ બનાવે ને રીલ વાયરલ થઈ જાય તારી જો આ કોટી પહેરવાની જો આ વાળી તું પહેરતો લે અને નીચે ચડ્ડો પહેરવાનો પકડું તું પહેર અને નીચે જો પાણી હે હાલો જઈએ ચલો ટાઈમ પાસ નહીં કરવો તારી જોને શાંતિ જ ના ચાલે ગાડી આવું થાય જોયું આ જો ચાલુ હતો વિડીયો એ ખોટા હે, હવે વળાઈ લો જવા દે પહોંચી ગયા અડધે સુધી આ જો અહીંયા હું શું કહેતો હતો આ યાર પાણી ઉડાડ્યું ને એમાં મારો મગજ ખરાબ થઈ ગયો ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ જો તો ખરા ક્યાંથી જાય છે હવે વન વે થઈ ગયો તો છે ભાઈ તું હા હું એ કહેતો હતો કે અહીંયા 5-10 કરોડના બંગલાઓ છે અને આવું પાણી અને પાણી જો એ વરસાદ આવ્યો જ નથી હો. આના કરતા તો ભાઈ મારો બંગલો હારો છે શું છે શાંતિ જ ના ચાલે ગાડી આવું થાય જોયું આ જો એ ખોટા હે, હવે વળાઈ લો જવા દે પહોંચી ગયા અડધે સુધી આ જો અહીંયા હું શું કહેતો હતો આ યાર પાણી ઉડાડ્યું ને એમાં મારો મગજ ખરાબ થઈ ગયો ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ જો તો ખરા ક્યાંથી જાય છે હવે વન વે થઈ ગયો તો છે ભાઈ તું હા હું એ કહેતો હતો કે અહીંયા 5-10 કરોડના બંગલાઓ છે અને આવું પાણી અને પાણી જો એ વરસાદ આવ્યો જ નથી હો. આના કરતા તો ભાઈ મારો બંગલો હારો છે ચપ્પલ લેવા માટે એક જગ્યાથી બીજી જગ્યા જઈ રહ્યા લોકો હવે જોઈએ અહીંયા National ગમે Handloom તે ચાલે. હવે નેશનલ હેન્ડલૂમમાં આવ્યા છીએ જોઈએ ફાઇનલી હર્ષિલને એના ચપ્પલ મળી ગયા છે લાલ કલર મને જ ગમ્યા હતા પણ મને થયા નહીં કારણ કે મારે જોઈએ છે 10 થી ઉપર નંબર 8 નંબર કોઈને મારા ઘરે મોકલવા હોય શૂઝ તો 9 નંબરના મોકલી શકે છે વાહ 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 ये देखो क्या कर रहा है ये हार गया नेऊ छोटा बच्चा है क्या छोटी बच्ची हो क्या छोटी बच्ची हो क्या तुम छोटी बच्ची हो આમાં હું બિલ ખરાબ થયા હતા એનું મારા બોલ મારી ક્યાં? સાઈઝના કે ચપ્પલ લેવા આવ્યો તો ચપ્પલ અને ક્યાં સેક્શનમાં આવી ગયો
તો મારી સાઈઝના મળતા જ નહીં કે મારા 11 2 ને 12 નંબરના છે અને 10 થી ઉપર નથી નંબર અહીંયા. જોઈએ ચલો હશે તારા માટે લેવું? લઈ દે. આ લેવું છે આ વાળું આ વાળું એની બાજુનું. આ વાળું હા તાર જેવું જ લાગે ચશ્મા પહેરે જો ડોક્ટર જો એક્ઝેક્ટ તાર જેવું લાગે છે. ડોક્ટર હે જો MBBS. ચાલ મોઢું બંધ કર. હવે છે ને હર્ષિલ અહીંયા 35 રૂપિયાનું લેશે હેન્ડલૂમમાં. ઓસિયામાં કેટલાનું હતું? 15 રૂપિયા. તો હવે અમે પાછા જઈશું ઓસિયા ઓસિયામાં. એટલે પેટ્રોલ 50 રૂપિયા પેટ્રોલ વગર નાખશું. ડેકોરેશન નું લેવા આવો ને તો નેશનલ હેન્ડલૂમમાં ના આવતા એ મંત્રી નો છે ઓસિયામાં જ આવવાનું. પ્રમોશન કરીને એક ઓસિયાનું. ગણપતિ બાપ્પા મોરયા. નવા ચપ્પલ લઈએ હોય એમાં તો મમ્મી જો મારા ચપ્પલ પહેરે. એ તો અમે લાવ્યા અત્યારે એના માટે કેટલું ફેરા ખબર પપ્પા? 100 રૂપિયાનું પેટ્રોલ પાડ્યું અમે 50 રૂપિયા બચાવવા માટે. એવું હોય આ. આ 15 રૂપિયા. ખાલી 15 રૂપિયા. અમે પેલા ઓસિયામાં ગયા ભાઈ અમે નેશનલ હેન્ડલૂમમાં ગયા ત્યાંથી 50 રૂપિયા 50 ઉપર તો અમે કીધું પાછી ઓસિયામાંથી જ લઈએ. હાલો સા કર દો. 5 જ લીધી. તો લઈ વધારે લઈ આવી બોલો. ભાઈ હાલો. આને ના પાડી આડો કંજૂસ. આવું સારું લાગે. કંજૂસ બોલ્યો મને તું કંજૂસ બોલ્યો? મેં ના પાડી હતી તું બોલ્યો હતો. તું તો 4 જ બોલ્યો હતો. હું બોલ્યો તો જેટલી હોય એટલી લઈ લઈ. ખોટો કાંઈ નહીં, હાલ સા. આખું ઓસિયા ખરીદી લઈ. ચા નહીં પીવી મારે. કાંઈ નહીં. શરબત પીવું છે. ઓસિયા શરબત પીવું છે. શરબત બનાય. લીંબુ જ નથી. ચપ્પલ અમાર બે માંથી કોના હારા છે કમેન્ટ કરજો. ચપ્પલ કોના હારા કમેન્ટ કરજો. આમ આ એના આના છે આ મારા છે લાલ તો મને આ જ ગમતા હતા મને થયા નહીં યાર. લાલ કલર મારા છે. કે મારા લેવા પડ્યા મારે. કમેન્ટ કરજો કોના હારા મમ્મી તું કે બેયના સરસ. બે ના નો બોલે મનમાં તો આ લાલ જ છે. તો મને રેડ જ ગમે છે મને તે યાર માપનો છું. મને માપ નો થયું એટલે બાકી મારા 11 નંબર કઈ મળ્યા જ નહીં. 11 ની 12 નંબર છે એમ તો શું કરીએ હવે કોઈ પગ મોટા છે આટલા તો કયા કરે જિંદગીમાં આ બધું. 9 નંબર આ ઘરમાં પહેરીને ફરે ચપલા એ બહાર મૂકી દર્શી લે હાલે બહાર મૂકી દે ચાલ. અંદર ખાનામાં મૂકું ને નવા છે તો આચવીને. લાઈક કરો લાઈક. હું બધાને ફોન કરી દઉં બાપુજીને અને કાકાને ને બધાને. પછી રાતે આ ટાઈમે આવી જજો. ડેકોરેશન હજી થોડું લેવા જવાનું છે. હેર કટિંગ માટેનો ટાઈમ પણ હેર કટિંગ કરવા જેવો છે નહીં ચાલે એમ છે ચાલશે એટલે. અને સ્ટીક લેવા જવાની છે. યુકે તો મેં લીધી હતી તો એ તો હવે યુકે મૂકીને આવ્યો છે. એક ફ્રેન્ડને આપીને આવ્યો છું તો અહીંયા આવી લેવી પડશે. ઓલી મ્યુઝિક બાર નતો મારા પાસે સાઉન્ડ બાર યુકે હતું સાઉન્ડ બાર હસ તો લઈને હોય ને તો બેગમાં તો લઈને આવું હવે 25 કિલોની બેગ હોય 25 કિલોનું સાઉન્ડ પર નાખું 5 કિલોની નો હોય સાઉન્ડ. ના હવે બુદ્ધિ વગરની વાતો કરે. એવો માણસ કે અહીંયા લઈ આવીશું હમણાં લઈ આવીએ અમે. સાઉન્ડ બાર યુકે મૂકીને આવ્યો. હા તો બેગમાં 25 કિલો હોય તો બેગમાં હું સાઉન્ડ પર નાખીને આવું 10 કિલોનું તો કે 10 કિલોનો સાઉન્ડ બાર હોય. સારું હતું. PC ની પાઇપ લેવાની ઉચ્ચ સીડો છું. અને ઉતરશે કેમ જો સીડી છે જ નહીં અમારી પાસે અને નીચે જો કોણ છે પણ સીડીમાં ઉતરો હવે જોજો હર્ષિલા ભાંગી ન જાય. આ હું રાખું થોડો કાકો. ગોખનું ઉપર રહી કાઢી નાખે, આવું ન કરાય કોઈ. મજબૂત છે. રસીલના ખંભા ઉપર પગ મૂકીને વાપરવાનું. इधर कमेंट्री चालू रही थी है किचन में. तो फाइनली અમે સ્પીકર લઈએ હવે મળી ગયું હે ને. અર્જન્ટમાં લાવવું પડ્યું કારણ કે બીજું બધું કંઈ થાય એમ હતું નહીં. ચાલો તો ઘરે આવી ગયા જમી લીધું અને અમે પછી સ્પીકરે લઈએ એવા જો છે ને સાઉન્ડ બાર છે સ્પીકર એટલે ઓકે. અને અહીંયા જો બધી તૈયારી ચાલુ છે. ગણપતિ બાપ્પા કાલ આવી રહ્યા છે મસ્ત ધમધોકાર. અમારા ડેકોરેશન કિંગ આવી ગયા છે. આ આખો ખાલી કરી નાખ્યો છે અને આ બધું ખાલી અને અહીંયા આપણે છે ને ડેકોરેશન કરવાનું છે મસ્ત કારણ કે આ પૂરો દિશા થાય ને મમ્મી કે પશ્ચિમ આ આવી ગયા ડેકોરેશન કિંગ અમારા. સગાઈમાં કર્યું હતું. સગાઈમાં તમને ખબર છે કે અમારા સગાઈના વિડીયોમાં નહીં આપણે કંકુ પગલામાં અને એ તો આવ્યો તો ઈ UK થી. હા ત્યારે કર્યું હતું. ક્યાં મૂકવું છે એટલે અમારા ડેકોરેશન કિંગ છે. રવિ નથી આવ્યો પણ એના બાપા આવી ગયા. જોઈ આવીશ. આ કાંઈ થોડું ઊંચું કહેવાય. માપનું છે આ. ચાલો આટલું તો બહુ. અને પપ્પા ઢોલ લ્યો ઢોલ ક્યાં મૂક્યો જ્યાં બહાર પડ્યો. જો તો ક્યાં ના ઢોલ લ્યો ને ઢોલ ધોઈ નાખો લાકડીઓ ધોઈ નાખી. કેવું ભરતું કપડું ફૂલ મહેનત. હરક પદુલા થઈ ગયા છે. પહેલી વાર દાદા આવે છે ને. બધું દાદા આવે ને આમ ગદગદિત થઈ ગયો છે મારે. હર્ષિત, તમે ચલો તો અમે ડેકોરેશન કરી લઈએ. હવે કેમેરો હું મૂકું છું. ડેકોરેશન પછી થઈ જાય પછી તમને દેખાડું. નહીં ડેકોરેશન હવે નહીં દેખાડું તમને કાલે જ સાડી જરી સાડી. થોડું દેખાડો ખાલી જો નક્કી કરીએ છે ખાલી કે કેવી રીતે શું કરવાનું છે પણ ડેકોરેશન તમને જોવા મળશે કાલે. પણ હા બીજા બધા હમણાં બધા આવશે રવિ ને બધા તો બધા સાથે મળીશ એ ડન છે. ચાલો બન્યા રહો બ્લોગમાં. કાલના બ્લોગમાં તો
બહુ મજા આવવાની છે અને આનું પણ આપણે અનબોક્સિંગ કરીએ હમણાં. સાઉન્ડ અલગ જ લેવલનું છે, બહુ મસ્ત છે. ભાવે એવો લીધો છે પણ સાઉન્ડ બી એક નંબર છે. આ ખોટો છે હો, કાંઈ કરતો નથી, એમનું ઊભો રહી ગયો છે ખાલી. જો તો હાવ ખોટો છે. તું છે ને રેડી. હું કે મમ્મી ફરીથી બોલતો હું કે છો કંઈ બોલતી હતી બોલતો કઈ નથી બોલતી. બોલતી હતી. પપ્પા હશે રાખડી વગાડતી. હા આમથી જો ભાઈ. થોડું મિડલ, થોડું આમ કરો બસ બરાબર. શું ને કમ્પ્લીટ મૂકી દે, તું મૂકી દે. હવે તું મૂકી દે. એમાં કાંઈ કરતો નહીં, મૂકી દે ને. અબલો ક્યાં આવ્યો? ભૂલાને કોઈનો ફોન આવ્યો કરે ક્યાંના ક્યાં એમ ગયો? નહીં, તમે કીધું તું બાપુજીએ. આ ક્યાંનો ફોન આવે અહીંયા તો તને કીધું તું કે લાવ્યો કેમ નહીં? હું લેવો નહીં? આ બધું તને ઓલું મેં કીધું તું બેન્ડિયાનું ખબર છે? કયા બેન્ડિયા? પાયપ ને બધું. પાઇપનું બનાવવાનું કીધું તું. બનાવવાનું કીધું તું પણ તમે પીવીસી નું કીધું તું. હા તે PVC પણ પછી એમ વિચાર્યું મેં કે ને કે અહીંયા આપણે લગાવી દેવું એટલે થઈ જાય એમ. એટલે તે વિચાર્યું એમ. હા. અમારું કોઈનું ન વિચાર્યું. એટલે મેં એટલે જોયું એટલે હવે તારા વિચારથી કે અત્યારે આ જ વાંધો છે. કરવું કાંઈ નહીં. તું ફરી ગયો, આ ફરી ગયો હાવ. અત્યારની જનરેશનનો આ જ વાંધો. તું શું આવ્યો અહીંયા? હવે નહીં પકડું. ક્યાંનો આરી લઈને રખડાય ક્યાંનો? ના ના અત્યારે લીધી મેં આવી. અભી હસતો હસતો ઓછું થઈ ગયું. હશે નામ હું અભી નહીં. જનો જનો જના હસતો જના હસતો જનો દુખી જના હસ સ્માઈલ કર, સ્માઈલ કર ને હસતે. મને હારી વાગી. યુપીવીસી જ છે. ઓકે ગાઈસ ચાલો ઈ આ હું થોડી હેલ્પ કરાવું. ઈ લઈ લે. જો અમારા વિભુભાઈ આવી ગયા છે સામેથી. ચશ્મા પહેરો. વિભુભાઈ આવ્યા છે અમારા સામેથી. ક્યાં ગયા વિભુભાઈ? જો દીપ અંકલ ને કે હાય કહી દે. ડેકોરેશન કરવા આવ્યા છે. હાય બોલ. ક્રિકેટર હોય બુમરાહ. બુમરાહ છે હા તો તું તો પણ હું જ્યારે જોઉં ત્યારે તું તો બીજા પાંચ બોલ લખાવતો હોય છે. દાદાને એને બુમરાહ કરીને બતાવવું છે. બુમરાહની એક્ટિંગ કરે મસ્ત. બતાવે જા. કર તો. જા. બોલ જો લઈને હમણાં બોલબાદ થયો, બોલબાદ થયો. અરે હમણાં એક બુમરાહ જોજે. બુમરાહ. લઈ ગયો? હા ચાલુ જ છે. બોલ તો દે ને એક ચીજનો અંદર. વાહ 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 બુમરાહ વાહ. તું આપણા ગોકુલનું નામ રોશન કરી છો. અરે એ બજારમાં તું લેતો હોય ને સોસાયટીમાં તો તને લાગે અસલ બુમરાહ જ જાય એનો. દાદાને એને હારો બહુ જ દાદાને મારે. હા હવે છે ને આ ઘડી ઉપર ને idea મારો. તમારા બે ના તો કહો, પપ્પા મારી અહીંયા પાસે મહેનત કરે છે મને તમે બેઠા છો. બનાવી દે. શરમ આવે કઈ? દિલેનભાઈને કીધું છે. પેલા ઉપરથી લે. અમારે ભાઈ હર્ષિલભાઈ છે હમ વિભુને મારા હાથમાં સોંપી દે ને દિલેનભાઈ. એટલે તે વિભુને માસ્ટર માઇન્ડ બનાવી દો. શેમાં? એ તો રહેવા દે. કઈ વાતમાં મેસ્ટરમાઇન્ડ પર અલગ કા ખબર કા? લો સાઉન્ડ બાર લીધું છે, અનબોક્સિંગ કરીએ. જિંદગીમાં પહેલી વાર કંઈક અનબોક્સિંગ કરીએ છીએ. એક્સપેન્સિવ एक्सपेंसिव चीज और गणेश चतुर्थी कर रहे हैं हम अनबॉक्सिंग मम्मी के साथ, मम्मी की हाड़ियों के साथ अनबॉक्सिंग. तो गाइस बने रहिए हमारे यूट्यूब चैनल के साथ, लाइक कर लाइक दिए, शेयर शेयर. सब्सक्राइब करना मत भूलना. ये खुल नहीं रहा, पहली बार अनबॉक्सिंग कर रहा हूँ इसलिए थोड़ा टाइम लगेगा. मम्मी कुछ छरा जैसा है तो देना. टूट गया कोई बात वाह 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 वाह. વાહ વાહ આ તો ઓલું હતું ને બેઝ ને કોલમ હતો ને. दिलेन भाई को दिखाओ, वो हमारे सब्सक्राइबर बहुत बड़े फैन है मेरे. हर्षिल के बहुत बड़े फैन है दिलेन भाई. અમદાવાદી હર્ષિલ. स्पेशल बाजू के घर से. हाँ अहमदाबादी हर्षिल. वो मेरा पॉडकास्ट बनाने वाला है, मुझे कब बनाएगा? जब तू मेरा पॉडकास्ट बनाएगा मैं छड़ी लेके आता हूँ दिलेन भाई. तू मेरा पॉडकास्ट बनाएगा तब तेरा वो सब्सक्राइबर क्या बोलते हैं उसको? डायमंड प्ले बटन डायमंड प्ले बटन. वाह Silver भाई, button. वाह. डायमंड प्ले बटन आ जाएगा तेरा. मेरे दोस्त स्पेशल मुझे डोंबिवली मुंबई से मिलने आए हैं. इतने बड़े मेरे फैन हैं. ये भी है ये कि मेरा छोटा और फैन बड़ा. है, ये बड़े फैन है. छोटा और बड़ा. दिलेन भाई ने अभी एक ऑयल मंगवाया है, इसलिए दिलेन भाई के सर पे बाल आने शुरू हो गए. जवान हो गए खजूर भाई ने दिलेन बोला था ना, वो भाई. खजूर भाई वाला. केम आदिवासी. चलो तो अब हम फिर से अनबॉक्सिंग की तरफ बढ़ते हुए. ये खुलते फर्स्ट टाइम अनबॉक्सिंग है इसलिए थोड़ी प्रॉब्लम पड़ रही है, पर आप लोग बने रहना वीडियो में. અરે આમ માર अरे पर अनबॉक्सिंग है ये. मोबाइल कभी अनबॉक्सिंग ही नहीं किया है.
ये साउंड बार की फर्स्ट टाइम अनबॉक्सिंग है दिलन भाई। અહીંયાથી લે अब मेरी फीलिंग तो समझो। तेरी फीलिंग में है क्या? ₹100 तो क्या बोलो और ऊपर जो ये जरा 100 रुपया जता बनी जा ये हमारा ऊपर निकल नहीं रहा पर हम ट्राई खींच ले पर ये नट रहा है। क्या निकल गया अब नहीं लड़ेगा। अब नहीं लड़ेगा अपने ऊपर निकाल लिया है और साउंड तो पड़ी जाए ना हमारी रील में क्या? रोज आई जाए हो आई हम रोज आ जाने का हम यही करते हैं। सूटकेस नहीं लाया बोले तो सूटकेस लाया भाई पहले हम इधर टेस्ट करेंगे बाद में बाहर ले जाएंगे। ये सब संभाल के रखना वरना मेरी मम्मी मुझे मारेगी कि ये सब कचरा कर दिया। तुझे नहीं मारती तेरी मम्मी? बहुत मारती है। ये वही जगह है जहाँ हमने गोला पार्टी किया था। गोला बाल्टी गोला पार्टी हमने बनाया था। कातर चाहिए बाहर से कातर। અહીંયા રે આ છે ને कातर यार ये टूट जाएगी छड़ी से मुझे डर लग रहा तुमको है। कातर चाहिए हम लेके लाते आओ। हैं। शोर से प्लानिंग हो रही है आप देख सकते हैं। क्लोजर लुक दे देते हैं आप सबको। ग्लिम्स ऑफ गणेश चतुर्थी कल आपको पूरा दिखने को मिलेगा। तो आइए गाइस फिर से कंटिन्यू करते हैं अनबॉक्सिंग। लायो कातर अभी कातर दे मेरे को। मुस्कुरा दो भाई। फर्स्ट टाइम लगा रहे आता तो नहीं है। कड़ी मेहनत करते हुए हर्षिल को देख सकते हैं आप। बेटे आगे की रूम में है रवि भाई आए। रवि भाई को दिखाओ मून चाइल्ड। मोहन चाइल्ड तुमने बैठाई हुई है क्योंकि ये तो मेरी टी शर्ट थी। सेवरोनिक साउंड का एक बार 600 हर्षिल भाई आपने लगा लिया दिखाओ। टेस्टिंग का अनबॉक्सिंग वीडियो। अनबॉक्सिंग पैसा निकाल रहे हेलो ए क्या कर रहे हो आप लोग यहाँ पे हैं बेटे? आई वाली ये चीज़ है। तो आप देख सकते हैं 2 लोग यहाँ पे है जो टेक्निकल बोलते हैं खुद को और उनका टीवी अटक के चलता है। तो गाइस ये था हमारा एक्सपीरियंस। तो क्यों हो तो गाइस एक्सपीरियंस તમારો સાઉન્ડ બાર યુઝ કરીને? एक्सपीरियंस सारा લીધો। હા પેલો લેપટોપ નો ઘરે લીધો। લેપટોપ લીધું હા પછી મેં આ લીધું। પછી ના સારું। માલિક ધીસ ઇઝ જસ્ટ ફોર રેફરન્સ। તો હર્ષિલભાઈ અગેન પેક કરી રહ્યા છે બધું જોઈ શકો છો તમે। એ હર્ષિલ આ બી છે। વાવ બ્રો તારો ફોનનો પાસવર્ડ બોલ ને। મારા મોબાઈલનો પાસવર્ડ નહીં હતો। તો ગાઈઝ અમને ફોન તો મળી ગયો છે પણ પાસવર્ડ નથી મળ્યો હજી સુધી। પાસવર્ડ મળી ગયો તો હર્ષિલભાઈનું બધું कच्चा चिट्टा खोलेगा अरे तेरा खुलेगा। इंसान के शरीर में 206 हड्डियाँ होती है अगर चलो પડ્યું પપ્પા। ગાંઠિયા આવી ગયા છે। કેટલા વાગ્યા જો 11:15 અને ગાંઠિયા લઈએ આમાં નાખ થોડાક મરચાં ને ગાંઠિયા હું ને મમ્મી બે અહીંયા કે આમાં નાખી દે ડુંગળા મમ્મી આ શું કરે છે? એ રવિ કૈસે હો? વાળ રખા કરું છું વાળ હરખા કરે છે તને હમણાં હું રોતો હતો હમણાં વાગ્યું હું વાગ્યું દેખાડતો અરે વાયગો નથી તો આવું છું આ શું થયું છે રવિને જોવો તો ઓહો કેવું થઈ ગયું આ? હું ક્યાં કરે તું? ચા બની ગઈ? 11:15 થયા મમ્મી તો તું તને ચા પીવડાવે પીવું હે નહીં કોઈ? ચા તો પાડી પડે ને કારણ આ ચા આવી ગઈ ચલો બધા ચા મસ્ત ચા પી લ્યો। થોડા પોળા બેહો લ્યો લઈ લો હાલો ચા લઈ લો પ્રકાશ સર કે થોડીક તો પીવો ચલો ગાઈસ આપણે વિડીયો ક્લોઝ કરી દઈએ। આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે। જો વ્લોગ સારો લાગ્યો હોય ને તમારા ફેસ પર સેજ પણ સ્માઇલ આવી હોય મારા વ્લોગના કારણે તો વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કાલે બહુ જ મજા આવવાની છે એટલે કાલનો વ્લોગ મિસ ના કરતા એટલે જ કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન હશે એને ઓન કરી દો એટલે જેવો વિડીયો મૂકીશ ને નોટિફિકેશન તમને મળી જશે। ચાલો મળીએ કાલે ગણપતિ બાપ્પા સાથે। ત્યાં સુધી તમે ખુશ રહેજો, ખુશ રહેવા દેજો। જય શ્રી કૃષ્ણ, બાય। અને આ જે રાઉન્ડ છે ને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો છે જોયો।